જૂનાગઢના કેશોદ પંથકમાં 2 દિવસમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે મેઘખાંગા થયા હોય તેમ વિસ્તારમાં મેઘરાજાએ ખરેખર બાકાઝીકી બોલાવી, જેના કારણે કેશોદના ઘેડ વિસ્તારમાં આવેલા ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા। અખોદ, પાડોદર, સરોડ, ઈસરા સહિતના ગામોમાં 2 દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે નાના નદી નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। કેટલીક જગ્યાએ રસ્તાઓનું પણ ધોવાણ થયું। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે ખેતરમાં વાવેતર થયેલું છે એવા ખેડૂતો ચિંતામાં છે, પરંતુ સિઝનનો પહેલો જ વરસાદ સારો થતા મોટાભાગના ખેડૂતોને રાહત મળી છે। અસરગ્રસ્ત થઈ ગયો હતો બધો, અવરજવર બધી બંધ થઈ ગઈ હતી અને વાવેલો પાકમાં મોટી નુકસાન છે। ઓસિંતાનું પાણી આવવાથી અને પાછો નદી નાળાના કંઈ ચોખ્ખા નથી, એ પ્રશ્ન મોટો છે। કેટલા ગામને અસર થઈ છે? આ આજુબાજુ ખેડના તમામ ગામોને, ઈસરા, પાડોદર, અખોદર, સરોડ। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને કેશોદ, માંગરોળ અને માળિયાહાટીનામાં ધડબડાટી મેઘરાજા બોલાવી રહ્યા છે। ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો હતો, કેશોદ શહેરમાં 9 થી 10 ઇંચ જેટલો વરસાદ થયો હતો અને જેના કારણે હાલ જે અખોદર છે, પાડોદર છે, સરોદ છે, તે તમામ જે ગામો છે તેમાં ગઈકાલે પાણી ભરાયા હતા, ત્યારે અમુક ગામોમાંથી અત્યારે પાણી ઓસરી ગયા છે। જ્યારે જે અખોદર ગામ છે ત્યાં હજુ પણ પાણી છે। ખેતરો પણ હાલ પાણીમાં તરબોળ થઈ ગયા છે। જોઈ શકો છો, તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। એક બાજુ જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું મગફળીનું ને તેનું વાવેતર છે, બીજી તરફ રસ્તા છે તે પણ ધોવાઈ ગયા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દર વર્ષની પરિસ્થિતિ થાય છે, અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ કામગીરી થતી નથી, જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। કેશોદમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો છે। રોકાઈને પંથકના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। સરોડ, ટીટોડી, પીપળી સહિતના ગામોમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। જૂનાગઢના કેશોદ પંથકમાં 2 દિવસમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે મેઘખાંગા થયા હોય તેમ વિસ્તારમાં મેઘરાજાએ ખરેખર બાકાઝીકી બોલાવી, જેના કારણે કેશોદના ઘેડ વિસ્તારમાં આવેલા ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા। અખોદ, પાડોદર, સરોડ, ઈસરા સહિતના ગામોમાં 2 દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે નાના નદી નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। કેટલીક જગ્યાએ રસ્તાઓનું પણ ધોવાણ થયું। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે ખેતરમાં વાવેતર થયેલું છે એવા ખેડૂતો ચિંતામાં છે, પરંતુ સિઝનનો પહેલો જ વરસાદ સારો થતા મોટાભાગના ખેડૂતોને રાહત મળી છે। અસરગ્રસ્ત થઈ ગયો હતો બધો, અવરજવર બધી બંધ થઈ ગઈ હતી અને વાવેલો પાકમાં મોટી નુકસાન છે। ઓસિંતાનું પાણી આવવાથી અને પાછો નદી નાળાના કંઈ ચોખ્ખા નથી, એ પ્રશ્ન મોટો છે। કેટલા ગામને અસર થઈ છે? આ આજુબાજુ ખેડના તમામ ગામોને, ઈસરા, પાડોદર, અખોદર, સરોડ। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને કેશોદ, માંગરોળ અને માળિયાહાટીનામાં ધડબડાટી મેઘરાજા બોલાવી રહ્યા છે। ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો હતો, કેશોદ શહેરમાં 9 થી 10 ઇંચ જેટલો વરસાદ થયો હતો અને જેના કારણે હાલ જે અખોદર છે, પાડોદર છે, સરોદ છે, તે તમામ જે ગામો છે તેમાં ગઈકાલે પાણી ભરાયા હતા, ત્યારે અમુક ગામોમાંથી અત્યારે પાણી ઓસરી ગયા છે। જ્યારે જે અખોદર ગામ છે ત્યાં હજુ પણ પાણી છે। ખેતરો પણ હાલ પાણીમાં તરબોળ થઈ ગયા છે। જોઈ શકો છો, તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। એક બાજુ જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું મગફળીનું ને તેનું વાવેતર છે, બીજી તરફ રસ્તા છે તે પણ ધોવાઈ ગયા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દર વર્ષની પરિસ્થિતિ થાય છે, અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ કામગીરી થતી નથી, જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। કેશોદમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો છે। રોકાઈને પંથકના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। સરોડ, ટીટોડી, પીપળી સહિતના ગામોમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે।